વિજય શું થયું વિજય? આ તો શું કહે છે ગીતા? મને પપ્પાએ કીધું, મને તો કંઈ જ સમજાતું નથી વિજય. પણ અમારા ઘરે મૂકેલા પૈસા ઘરેણાની સાથે તારા પૈસા પણ એ ચોરી ગયો છે. તારે તારા પૈસા આપવાની જરૂર નહોતી વિજય, જરૂર નહોતી. એ આટલી નાની વાત માટે રડે છે કેમ? રડીશ નહીં. તું છે ને પહેલા તારા ઘરે જા, ઠીક છે? તારા મમ્મી પપ્પાને સાંત્વના આપ જઈને. વિજય, એ લોકો ડરી ગયા હશે. ના વિજય. હું તને કહું છું ને, એ ગભરાઈ ગયા હશે. જઈને જઈને એમને સાંત્વના આપ. અરે 5 દિવસમાં 1 લાખ રૂપિયા કમાવાના છે ને. હું કમાઈ લઈશ. તું જા 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 ને, સાચવીને જજે. ₹1 લાખ જરૂર કમાઈશું, જરૂર કમાઈશ. તારી સાથે લગ્ન જરૂર કરીશ. તું શું બોલી રહ્યો છે ભૈલા? ભૈલા, તું સાચું બોલી રહ્યો છે ને? કે પછી સ્ટેલાનો પ્લાન ફ્લોપ થયો છે એટલે મને ખુશ કરવા માટે તું જુઠ્ઠું બોલી રહ્યો છે? અરે તું જેવી વાત કરે છે મારી બેના, ભગવાનના હમ ખાઈને કહું છું બેના. જો મારા બાપાના હમ ખાઈને કહું છું, હાચું કહી રહ્યો છું હું અત્યારે. ઓલા બીપી વૈષ્ણવના ઘર પાસે આપણા છોકરાઓ રહેશે ને, એમને મને આ ગરમા ગરમ સમાચાર આલ્યા છે. યસ યસ યસ. વૈષ્ણવ અને એની બાયડી બેવ જણા ધ્રુસકે રડી રહ્યા તમારા બેના. કે એમના ઘરમાં પડેલા પૈસા ઘરેણા બધું ચોરીને લઈ ગયો બેના. અરે તારો લાડ કુંવર અને માર ભોણો ભયંકર મહેનત કરીને રિક્ષા ચલાવીને જે પણ કમાયો તો એ બધા પૈસા હવે એની પાસે કોણી કોડીએ નહીં બેના. વાવ, ગ્રેટ. પહેલી વાર ભૈલા, મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. મને આનંદ થઈ રહ્યો છે બેના. ચક્કુના હાથે હવે મીઠાઈ બનાવડાઈને મારું મોઢું ગળ્યું કરાવવાનું કામ કરતું હવે. તાર લાડકુંવર હવે હારી જવાનો છે માર બેના. બાકી રહેલા 5 દાડામાં 1 લાખ રૂપિયા ભેગા કરી શકશે? નો વે, ચાન્સ જ નહીં. ભગવાને તાર સાથ નહીં છોડ્યો બેના. ફોર ધ ફર્સ્ટ ટાઈમ તારી વાતો સાંભળીને મને ખરેખર લાગે છે કે તું જેમ કહે છે એમ બાકીના 5 જ દિવસમાં વિજય ગમે તેટલી મહેનત કરે ને તો પણ એ 1 લાખ રૂપિયા તો નહીં જ કમાઈ શકે. વાવ. સમજી જ્યો. વિજયની પત્ની બનીને આ ઘરમાં આવવાની હતી એ ગીતાડી, હવે બીજાની પત્ની બનીને બીજાના ઘેર જશે. ગમે એટલી ટણી કરી લે હવે આ ઘરમાં આવીને તારું કોઈ પણ બગાડી નહીં હક. હવે ધેટ્સ ઓલ યોર ઓનર. યસ, હું આ જ દિવસની રાહ જોઈ રહી હતી. વિજય હારી જશે, હે ને ભૈલા? જઈને જ્યોતિષને પૂછ
વિજય ખાલી હારશે નહીં માર બેના, હારી જવાના ટેન્શનમાં આત્મહત્યા કરશે એવું કોક મને લાગી રહ્યું છે, કારણ કે એની પાસે હવે બીજો કોઈ રસ્તો જ નહીં. હાર હવે એનું દુર્ભાગ્ય છે અને ઓ આઈ એમ સોરી, હાર હવે એની જિંદગીનો હિસ્સો બની જશે. આ બધું વિજયે સહન કરવું પડશે અને હવે જીતનું સિંહાસન મળશે ધ ગ્રેટ સિતારા ભાઈને અને એની ગ્રેટ બેનાને. તાળીઓ. આટલા દિવસની મહેનતની કમાણી કોઈ ચોર લઈ ગયો. હવે હું ફરીથી ઝીરોથી. હે ભગવાન, તમારે આટલા નિર્દય થવાની શું જરૂર? મને અને ગીતાને દૂર કરવા માટે જ તમે આ બધું કરો છો ને? મેં ક્યારે તમારી પાસે કઈ માંગ્યું છે બોલો? કેમ કે તમે તો માંગતા પહેલા જ મને બધું આપી દેતા હતા ને. પણ આજે હું તમારી પાસે માંગુ છું. મને મારી પત્ની જોઈએ. હું એનાથી દૂર નહીં રહી શકું. ભગવાન, ભગવાન, હવે 5 દિવસમાં મારે 1 લાખ રૂપિયા કમાઈને દેખાડવાના છે. મને હવે કોઈ રસ્તો દેખાડો પ્રભુ. તમારે મને કોઈને કોઈ રસ્તો દેખાડવો પડશે. હા, દેખાડવો પડશે. નક્કી કરી લો, અમારા બંનેનો જીવ લેવા માંગો છો કે પછી અમને બંનેને જિંદગી આપવા માંગો છો? નક્કી કરો. તમારે કોઈને કોઈ રસ્તો દેખાડવો જ પડશે. દેખાડવો જ પડશે. દેખાડવો જ પડશે. આમાં શું લખ્યું છે યાર? બધું ઇંગ્લિશમાં લખ્યું છે. અરે મને ઇંગ્લિશ નહીં આવડતું. આ શું છે યાર? અરે યાર, બોક્સિંગ કોમ્પિટિશન છે. આમાં જે જીતશે એને 1 લાખનું ઇનામ મળશે. એક લાખ. એ ભાઈ, શું છે આ ભાઈ? ઓ, તને વાંચતા નથી આવડતું એમ? બોક્સિંગ કોમ્પિટિશન છે, બોક્સિંગ. જીતવા વાળાને 1 લાખ રૂપિયા મળશે. અચ્છા. હા મારા ભાઈ, હાલે આમાં બધું લખેલું જ છે. તને ઇંગ્લિશ વાંચતા તો આવડે જ છે ને, તો વાંચી લે. અરે ચાલ યાર, આવી રીતે ટાઈમ પાસ કરતા રહીશું તો આપણું કામ બાકી રહી જશે. તારે મહેનત કરીને 1 લાખ રૂપિયા કમાવા પડશે. તારા પપ્પાનું નામ લીધા વિના તારે આ પરીક્ષામાં જીતીને દેખાડવું પડશે. જો તું આમાં જીતી ગયો ને તો જ મારી દીકરીના લગ્ન તારી સાથે કરાવીશ હું વિજય.